ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत् सुखम् स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते। ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते। आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः। शक्नोति हैव यः सोढुम् प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगम् स युक्तः स सुखी नरः।
જીવનમાં ઉન્નતિનો માર્ગ હંમેશા કઠિન હોય છે. ઘણી બધી મહેનત પરિશ્રમ માગી લેનારો હોય છે. જબકે અવનતિ પતનનો માર્ગ જે છે ત્યાં મનુષ્ય કંઈ કરવું પડતું નથી, એ સહજ રીતે એમાં સરકતો જાય છે. આમ પણ આપણે જાણીએ છીએ ચડવું હંમેશા કઠિન હોય છે, આરોહણ હંમેશા મુશ્કેલ હોય છે અને ઉતરવાનું હંમેશા સરળ હોય છે. જેવું બાહ્ય જગતમાં પર્વતનું આરોહણ કે અવરોહણ, એવું જ અધ્યાત્મ જગતમાં સાધકનું આરોહણ કે અવરોહણ છે. અધ્યાત્મ જગત કે જ્યાં મનુષ્ય પોતાની માનવતાનો વિકાસ કરે, પોતામાં દિવ્યતાનું અવતરણ કરે, આ અધ્યાત્મ માર્ગ છે અને આ કાર્ય હંમેશા કઠિન છે. ભોગમાં સરી પડવું, અંતરના આવેગોને વશ થઈ અને વ્યવહાર કરતા રહેવું, સ્વાર્થ બુદ્ધિથી વ્યવહાર કરતા રહેવો, કામ ક્રોધ લોભને વશ થઈ જવું, આ બધું બહુ આરામથી થઈ જાય છે. ત્યાં કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. તો મનુષ્યમાં રહેલી જે પશુત્વ તત્વ જે છે એનું કાર્ય બહુ આસાનીથી કરી જાય છે. એમાંથી એને જો બચવું હોય તો કોઈક ને કોઈક પ્રકારનો પરિશ્રમ એને કરવો પડે, એના પ્રત્યે સજાગ થવું પડે, એમાંથી બહાર નીકળવા માટે દ્રઢ સંકલ્પ બનવું પડે. દ્રઢ સંકલ્પનું જીવનમાં હંમેશા પાલન થતું રહે, એના માટે ફરી ધૈર્ય ધારણ કરવું પડે. તો આ બધી બાબતો કોઈ સરળ બાબતો નથી. એટલા માટે જ અધ્યાત્મ જીવનને કઠિન કહેવામાં આવેલું છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. કવયઃ પથઃ દુર્ગમ વદંતી. આ પથને દુર્ગમ એટલે કે ઘણો દુર્લભ અથવા તો દુઃખેન ગમનમ, જેમાં ગમન કરવું, જવું ઘણું બધું કષ્ટદાયક છે. એને દર્શાવવા માટે યમરાજા નચિકેતાને કહે છે કે નચિકેતા, આ માર્ગ કેવો છે? ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા, છરાની ધાર પર ચાલવા જેવો છે. અહીંયા તલવાર કે છરો ક્યાંય બહાર નથી, પરંતુ આ સમગ્ર યાત્રા કે સમગ્ર જીવન જે છે એ અંતર્મુખી યાત્રા છે. જે પણ સાધના જે છે એ આંતર નિરીક્ષણ અને એને જે પણ જેટલું સમજમાં આવે એને અમલમાં મૂકવા માટેની યાત્રા છે. ભગવાને અહીંયા જે પણ દર્શાવ્યું, કામ ક્રોધોદ્ભવમ વેગમ યહ સોઢુમ શક્નોતિ. તો કામ ક્રોધ આદિના વેગને સહન કરવા, એને ખાડતા શીખવું, એનાથી ઉપર ઉઠવું, એ પણ ઘણું કઠિન કાર્ય છે. દરેક મનુષ્ય આ કાર્ય કરી શકતો નથી. એટલે ભગવાન આગળ પણ કહી ગયેલા છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધૈ. હજારોમાંથી કોઈક જ આ માર્ગે ચાલનારો નીકળે છે. કારણ કે કઠિન છે, દુર્લભ છે. તો ભગવાન જે અહીંયા દર્શાવે છે એ બાબત પણ આવી કઠિન છે. કામ અને ક્રોધના આવેગને ખાળવા ઘણી કઠિન વાત છે.
એના સંદર્ભનો વિચાર વિમર્શ કરવો, બીજાને ઉપદેશ આપી દેવો, આ તો ઘણું સરળ છે. બધા મુદ્દા દર્શાવી દેવા, સ્ટેપ વાઇઝ બધું કહી દેવું કે આને કામ કહેવાય, આને ક્રોધ કહેવાય, એના લક્ષણો બતાવી દેવા, એનું કારણ શું છે, એનાથી લાભ શું, નુકસાન શું, કેવી રીતે એમાંથી બહાર આવવું, એના ઉપાય શું, કેવી રીતે અમલમાં મૂકવું, આ બધું જ કહેવું, સાંભળવું બહુ સરળ છે. પરંતુ એને પોતાના જીવનમાં આત્મસાત કરવું એ ઘણું જ કઠિન છે. એટલા માટે આ જે કાર્ય જે છે એ ઘણા બધા ધૈર્યની આવશ્યકતા માગે છે, ઘણા ધૈર્યની અપેક્ષા રાખે છે. આ કાર્ય કોઈ રાતોરાત થઈ જવાનું નથી. રાતોરાત હું કોઈ પશુતામાંથી ઉપર ઉઠી અને એકદમ જ દેવ જેવો થઈ જવાનું નથી. પણ આખી યાત્રા જે છે એ ધીમે ધીમે આગળ ધપવાની યાત્રા છે. શનૈહિ શનૈહિ ઉપરમેત બુદ્ધ્યા ધૃતિગૃહીતયા. ભગવાન આગળ 6થા અધ્યાયમાં કહેવાના છે. શનૈહિ શનૈહિ, બધું આ ધીમે ધીમે થાય છે. કેટલાક કાર્યો એવા હોય છે કે જેમાં ઉતાવળ કોઈ રીતે કામ ચાલે નહીં. બીજ વાવ્યું હોય, અંકુર એના સમયે જ ફૂટે છે, ફળ એના સમયે જ આવે છે. આપણે ધૈર્ય ધારણ ન કરી અને રોજ જમીન ખોદી અને જોઈએ કે ફણગો ફૂટ્યો કે નહીં, ફૂટ્યો કે નહીં, તો એ ફૂટે નહીં. એનો સમય લેવાનું છે. એવી રીતે મનુષ્યના અંતરમાં જે પણ સંસ્કારો પડેલા છે એ સંસ્કારોની પ્રબળતા ઘણી બધી છે. એ સંસ્કારોને નાથવા સરળ નથી. માટે એ સંસ્કાર પર વિજય પ્રાપ્ત કરવામાં ઘણા બધા ધૈર્યની અપેક્ષા હોય છે. તો અહીંયા ભગવાને જે વાત દર્શાવી એનાથી ડરવાની જરૂર નથી. એ અસંભવ છે એવું કહી અને હાથ ઊંચા કરી દેવાની પણ જરૂર નથી. બલકે સાધકનું લક્ષણ છે કે જે વસ્તુ કઠિન હોય એના પ્રત્યે વધારે ધ્યાન આપે, એને જીવનમાં એ પ્રાયોરિટી આપે. જે કઠિન છે, જે પરિશ્રમ માગી લેનારું છે, એના પ્રત્યે એ વધારે ને વધારે સજાગ રહેશે. એનાથી એ દૂર ભાગતો નથી. કઠિન બાબતોથી દૂર ભાગવું એ સાધકનું લક્ષણ નથી, બલકે એના પ્રત્યે જે વધારે ધ્યાન આપે છે એ જાણે છે કે કઠિન હોય કે સરળ હોય આમાં કોઈ વિકલ્પ નથી. મારે જે કરવાનું છે એ કરવાનું જ છે. ભગવાને કહેલું છે કે આમાંથી બહાર આવવાનું છે, એના વગર બીજો કોઈ આરો નથી, તો એ કરવાનું છે. કઠિન હોય છતાં પણ જીવનમાં એને સ્થાન આપવું જ રહ્યું. તો આવું આ જે કાર્ય જે છે એમાં ધૈર્ય ધારણ કરી ધીમે ધીમે સાધકે આગળ વધવાનું હોય. અને હકીકત તો એવી છે કે એક વખત મનુષ્ય પોતાના અંતઃકરણથી પરિચિત થઈ જાય, પોતાના મનની સાથે જ્યારે એ પરિચય કેળવી લે તો પછી આ અધ્યાત્મ યાત્રા એટલી કઠિન રહેતી નથી. મનની સાથે પરિચય કેળવે, મનની સાથે વાતો કરતા શીખે, મનને પોતાનાથી એક અલગ નાનું બાળક જોઈ અને એને સમજાવતા શીખે, યુવાન જોઈ અને એને દિશા સૂચન કરતા શીખે. આવી રીતે જો એ શીખી જાય તો આ કાર્ય કોઈ કઠિન કાર્ય રહેતું નથી, બલકે એના માટે રમતવાત બની જાય છે. પોતાના જ અંતઃકરણની સાથે ખેલવું એ સાધકનો સ્વભાવ બની જાય છે. તો આવી રીતે જ્યારે આપણો સ્વભાવ બને, આપણને આ બાબત જીવનમાં આવડી જાય કે હું મારા મનને જ ટેકલ કરું, એને હું સંબોધન કરું, એની સાથે વાત કરું, એને સમજાવું, એને સજેશન આપું, તો પછી આ કાર્ય એટલું કઠિન રહેતું નથી. પણ એવી રીતે જો હું ન શીખું, મારા મનની સાથે હું પરિચિત ન થાઉં, તો આ કાર્ય ઘણું બધું કઠિન બની રહે. મને પોતાને જ ખબર ના પડે કે આ બધા આવેગો ક્યારે આવી જાય છે અને ક્યારે હું એમાં ને એમાં આગળ ધસતો જાઉં છું. પણ મને ખ્યાલ આવે, હું આંતરનિરીક્ષણ કરું, પ્રસંગોનું અવલોકન કરું, હું જોતા શીખું કઈ પરિસ્થિતિમાં મારું મન કેવા પ્રકારે પ્રતિભાવ આપે છે, કેવા પ્રકારે પ્રતિક્રિયા કરે છે. આ જો મને ખ્યાલ હોય તો હું પહેલેથી એના માટે કંઈક ઉપાય કરી શકું. પાણી પહેલાં જ હું પાળ બાંધી શકું જો મને ખ્યાલ હોય તો.
મને ખબર હોય કે અમુક પરિસ્થિતિ મને ઇરિટેટ કરે છે, અમુક પરિસ્થિતિ મને ટેન્શનમાં લાવે છે, અમુક પ્રકારના સંજોગો મને ઉદ્વિગ્ન બનાવી દેશ, તો એનું હું પહેલાથી એની હું સંભાળ લઉં. કાં તો એને હું ટાળી શકું તો ટાળું, અને ન ટાળી શકું તો એ પરિસ્થિતિમાં પણ મનને કેવી રીતે સંભાળું એની હું પહેલેથી તૈયારી કરું. પહેલેથી મનને હું તૈયાર કરું કે આવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે, આમાં તારે સંયમ ગુમાવવાનો નથી, ઉદ્વિગ્ન ન થતો, એને યોગ્ય છે એવું એ પ્રમાણે જોતા તું શીખજે. તો સાધક પોતે જ પોતાને મનાવતો હોઈશ, પોતાના મનને મનાવતો હોઈશ, પોતાની જ બુદ્ધિ થકી પોતાની જ જેટલી પણ સમજદારી છે એ સમજદારીનો ઉપયોગ એ આ પ્રમાણે પોતાના મનને વાળવામાં કરે છે. તો વસ્તુતઃ જોઈએ તો આ એક રમત માત્ર છે. અધ્યાત્મ યાત્રા પણ જો કરતા આવડી જાય તો એ રમત બની જાય છે, પછી એના માટે કોઈ ટેન્શન રાખવાની જરૂર હોતી નથી. પણ શરૂઆતમાં આ બાબત જરૂર થોડી કઠિન છે. મનની સાથે આ રીતે મિત્ર ભાવે વાર્તાલાપ કરવો, એને સમજાવતા શીખવું, આ જે શરૂઆતનો ગાળો જે છે એ થોડો કઠિન ગાળો છે. પણ એમાં જે સાધક પસાર થઈ ગયો તો આગળ તો પછી લીલા લેર છે, કોઈ તકલીફ નથી. એનું મન એનું એવું મિત્ર બની જવાનું કે કંઈક તકલીફ પડે તો એ સામેથી પૂછશે કે ભાઈ આમાં હું શું કરું, તું મને બતાવ. તો આપણું જ મન આપણા શરણે આવતું હોય એવું લાગે, પહેલેથી જ આપણા શરણે આવે કે ભાઈ આવી પરિસ્થિતિ થશે, હવે હું શું કરું, બચાવો બચાવો મને. ત્યારે આપણે શું કરીએ, બેટા ચિંતાને કોઈ કારણ નથી, એનો પણ ઉપાય છે. તો આ બધી વાતો કોની સાથે થાય છે? પોતાના જ મનની સાથે. આ બધી જ વાતો આપણે બીજા સાથે કરતા હોઈએ છીએ, આપણાથી કંઈ અજાણ્યું નથી. બીજાને સમજાવવામાં, બીજાને ઉપદેશ આપવામાં દરેક વ્યક્તિ હોશિયાર હોય છે. સમસ્યાનું સમાધાન આપવા માટે દરેક વ્યક્તિ તૈયાર હોય જ છે. બીજાની સમસ્યાનું સમાધાન હંમેશા આપણી પાસે હોય છે, પણ આપણી સમસ્યાનું સમાધાન આપણી પાસે નથી હોતું. અધ્યાત્મ યાત્રા મને આ જ શીખવે છે, શાસ્ત્રો મને આ જ શીખવે છે કે તારી સમસ્યાનું સમાધાન તારી પોતાની પાસે છે. તો આ બધી જ વાતો જેમ મેં કહ્યું એમ બીજાની સાથે આપણે કરતા હોઈએ છીએ. બીજાને આપણે સજાગ કરીએ છીએ કે ભાઈ જરા ચેતજો, આવું થવાનું છે, મનને સંભાળજો, ઉદ્વિગ્ન ના થતા. પણ એ જ શબ્દો, એ જ વાક્યો, એવું જ ઉદ્બોધન આપણે આપણા મનને પણ કરી શકીએ. અને પછી મન એવું બધું કેળવાઈ જશે કે મન સામેથી જાણે કે તમારા શરણે આવતું હોય એવું લાગે કે મને રસ્તો બતાવો, આ બાબતમાં હું ઉદ્વિગ્ન થઈ જઈશ, મારો સંયમ રહેશે એવું મને લાગતું નથી, તો અહીંયા મારે શું કરવું. તો એવું સરસ રીતે ગુરુના શરણે જતું હોય એવી રીતે મન મારા પોતાના શરણે આવે. અને એવી રીતે શરણે આવેલા મનને સંભાળવું એ કોઈ કઠિન વાત નથી, કારણ કે મન તૈયાર છે. જે પણ કહેવામાં આવે એને સાંભળવા માટે, અનુસરવા માટે મન તૈયાર છે. તો આ રીતે જોઈએ તો આ સમગ્ર યાત્રા જે છે એ પોતાના મનની સાથે જ કરવાની છે. માટે 6થા અધ્યાયમાં ભગવાન કહેવાના છે, ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ. ભગવાન આગળ કહેવાના છે, તારે જ તારો ઉદ્ધાર કરવાનો છે. તારું જ મન તારું શત્રુ છે, તારું જ મન તારું મિત્ર છે. તું પોતે જ તારો શત્રુ અને તું પોતે જ તારો મિત્ર છે. અને તું પોતે એટલે કે તારું મન. તો મારા હાથની વાત છે કે હું મારા મનને મિત્ર બનાવીને રાખું કે શત્રુ બનાવીને રાખું. જો હું થોડું એને સમજાવતા શીખી જાઉં તો એ હંમેશા મારું મિત્ર બની રહે, અને એની સાથે જો હું પરિચય ન કેળવું તો એ ક્યારેય મિત્ર બને નહીં. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ, કોઈ પણ વ્યક્તિ આપણો મિત્ર ક્યારે બને? જ્યારે એની સાથે પરિચય કેળવાય, સાથે બેસીએ, કંઈ વાત થાય, કંઈ આપલે થાય અને એમાંથી મિત્રતા થતી હોય છે. તો પરિચય વગર મિત્રતા થતી નથી. એવી રીતે મનને જો મિત્ર બનાવવું હોય તો મનની સાથે પણ શું કરવું પડે? પરિચય કેળવવો પડે. ગાડીમાં જતા હોઈએ, ટ્રેનમાં, અને સામે અજાણી વ્યક્તિ બેઠી હોય અને એકલા એકલા કંટાળો આવતો હોય, એને મિત્ર બનાવવી હોય તો શું કરવું પડે? એની જોડે પરિચય. કેવી રીતે શરૂઆત થાય?
તમે ક્યાં જવાના, હે, ક્યાં ઉતરવાના, કયા ગામના, આ બધું ધીમે 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 આગળ વધી અને પછી પગ પેસારો થાય. તો શરૂઆત આવી રીતે થાય. ધીમે ધીમે પરિચય કેળવાય, કયા ગામના ને ઘરમાં કોણ કોણ ને શું ધંધો ને આ બધું થાય. અને જ્યારે સ્ટેશન આવે ત્યારે બંને કેવા બની ગયા હોય, એકબીજાનું એડ્રેસ લઈ લે, ફોન નંબર લઈ લે, આ બાજુ નીકળો ત્યારે જરૂર આવજો, પેલા કે તમે પણ આવજો. આ બધી મિત્રતા શેના આધારે થઈ? પરિચય કેળવાયો. ધારો કે બે જણા સામું જુએ જ નહીં ને બારીમાં મોઢું રાખીને બહાર જ જોયા કરે, તો પરિચય કેળવાય? ના કેળવાય. ખબર જ નહીં પડે શું નામ ને કયા ગામનો, કઈ નહીં, આવ્યો અને ઉતરી ગયો. અને કદાચ ભૂલથી ક્યારેક આમને સામને જોવાઈ જાય તો પણ શું થશે? તકલીફ થશે. તો એવી સ્થિતિ ક્યારેય પણ મિત્રતામાં પરિણમે નહીં. તો એવી જ દશા આપણા મનની સાથે હોય છે. મનની સાથે જ્યારે પરિચય કેળવીએ તો એ અંતે મિત્રતામાં પરિણમે. પણ મનની હું જો ઉપેક્ષા કર્યા કરું, એની સામે હું ધ્યાન જ ન આપું, એમાં શું થઈ રહેલું છે, કેવા પ્રકારની તકલીફો છે, સ્વભાવ કેવો છે, આ બધા પ્રત્યે હું ધ્યાન ન આપું, તો એવું મન મારા માટે કેવું બની રહે? શત્રુ બની રહેશે. કોઈ રીતે ઉપયોગી થતું નથી. મિત્રતા કેળવી હોય તો ઉપયોગી થાય. આપણે બાથું લઈને ના નીકળ્યા હોય તો સામેનો જ્યારે ખાવા બેસે ત્યારે કંઈક કહેશે કે ભાઈ તમે પણ લો સાથે. પણ જો મિત્રતા નહીં કેળવી હોય તો એ શું કરવાનો? વાંસો ફેરવીને બેસી જશે અને ખાઈ લેશે. એ કહેવાનો નથી કે ભાઈ તમે પણ કઈ લો, પણ 4-5 વાક્યોની આપલે થઈ હશે તો એને પણ તરત જ શું થશે? પાસે કોઈ પરિચિત બેઠેલું છે, કંઈક જાણીતું બેઠેલું છે, મારા એકલાથી ખવાય નહીં, વહેંચીને ખાઈએ. તો એવી મિત્રતા ઉપયોગી થાય છે. એવી જ રીતે મનની સાથે મિત્રતા હશે તો એ ઉપયોગી બની રહે. પણ જો એવી મિત્રતા કેળવી નહીં હોય તો એ મન ક્યારેય પણ ઉપયોગમાં આવતું નથી, બલકી એ મને નુકસાન કરનારું બની રહેશે. તો જ્યાં સુધી મનની સાથે પરિચય કેળવ્યો નથી ત્યાં સુધી જ આ અધ્યાત્મ યાત્રા કઠિન છે. એક વખત પરિચય થઈ ગયો તો યાત્રા ઘણી બધી સુગમ છે. જેમ ટ્રેનમાં પણ પરિચય થઈ ગયો તો 2 દિવસ 48 કલાક ટ્રેનમાં ક્યાં પસાર થઈ ગયા ખબર પડતી નથી. અને એકલા બેઠા હોય મોઢું ચડાવીને તો 48 કલાક કેમેય કરીને પસાર થાય નહીં. પણ પરિચય થયો, મિત્રતા થઈ તો વાતોમાં ક્યાં ને ક્યાં 2 દિવસ નીકળી ગયા, કઈ ખબર પડતી નથી. એવી જ રીતે આ અધ્યાત્મ યાત્રામાં પણ મનની સાથે પરિચય થઈ ગયો, મિત્રતા થઈ ગઈ તો કેવી રીતે યાત્રા પૂરી થઈ જાય છે ખબર પણ પડતી નથી. આસાનીથી આ યાત્રા આપણે કરી શકીએ છીએ, એમાં કંટાળો આવતો નથી, બલકી બહુ જ આનંદદાયક છે. એટલા માટે કહેવામાં આવે છે કે જર્ની ઇટસેલ્ફ ઇઝ એ જોય. આજે અધ્યાત્મ યાત્રા જે છે એ યાત્રા સ્વયં જ કેવી છે તો કે આનંદદાયક છે, આનંદરૂપ છે. તો આ જે બાબતો જે છે એ સાધનામાં ઘણી જ મહત્વની બાબતો છે કે જે સાધનાનું ઘણું સૂક્ષ્મ સ્વરૂપ છે. મોટે ભાગે આપણે સાધના કોને માનીએ છીએ તો કે વ્રત કરવા, ઉપવાસ કરવા, જપ કરવા, અનુષ્ઠાન કરવા, દેવદર્શન કરવા, પારાયણ કરવા કે પછી કઈ માનતાઓ રાખવી, આ બધાને આપણે સાધના કહીએ છીએ. જરૂર એ પણ સાધનાના અંગો છે, એનો નિષેધ નથી, પરંતુ એ બધાનું તાત્પર્ય અંતે આમાં રહેલું છે. એ બધું કરતા કરતા મારા પુણ્યમાં વૃદ્ધિ થાય, મારું અંતર થોડું શાંત સમાહિત થાય, વિષય ભોગથી નિવૃત્ત થાય. તો એવા અંતર જોડે, મન જોડે હું પરિચય કેળવું, આંતર નિરીક્ષણ કરતો થાવ, હું મારી પોતાની જ જાતને વધારે ઓળખતો થાવ.
તો એ બધા સાધનોનું પર્યવસાન પણ અંતે આ સાધનામાં રહેલું છે. તો આ સાધનાનું ઘણું સૂક્ષ્મ સ્વરૂપ છે અને એને ભગવાને અહીંયા દર્શાવી કે અર્જુન, આ કાર્ય જે દર્શાવ્યું કામ ક્રોધની ક્ષીણતા એ અનિવાર્ય છે. એના વગર જીવનમાં કોઈ સિદ્ધિ નથી, કોઈ સફળતા નથી. બાહ્ય દ્રષ્ટિએ મનુષ્ય પાસે બધો જ વૈભવ હોય, પણ એના મનના જ ઠેકાણા ન હોય તો એ વૈભવ એને સુખ આપી શકતો નથી. તો મુખ્ય કાર્ય જે કરવાનું છે એ પોતાના મનના જ નિર્માણનું કાર્ય છે. તો કામ ક્રોધોદ્ભવમ વેગમ યહ સોઢુમ શક્નોતિ સયુક્ત સસુખી નરઃ. એ જ સાચો સુખી અને સફળ મનુષ્ય છે. સ્વાભાવિક પ્રશ્ન થાય કે આટલી બધી મહેનત કરી અંતે હાથમાં શું આવશે? એના કરતાં જેમ જીવીએ છીએ એમ જીવવા દો ને, જેટલું સુખ છે એટલું રહેવા દો ને, વધારે હાથમાં શું આવવાનું છે? ભગવાન કહેશે કે ઘણો મોટો લાભ છે. આ બધું કાર્ય કરવાથી જીવનમાં શું પ્રાપ્ત થાય એનું નિરૂપણ ભગવાન આગળના શ્લોકમાં કરે છે. યોન્તઃ સુખોંતરારામઃ તથાંતર્જ્યોતિરેવ યઃ સ યોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતોऽધિગચ્છતિ. આ શ્લોકમાં ભગવાન દર્શાવે છે કે આ રીતે કામ ક્રોધના વેગને ખાળવાથી જે અંતઃકરણ શુદ્ધ થયું અને એવા શુદ્ધ અંતઃકરણમાં પોતાના જ શાંત સુખ સ્વરૂપની અભિવ્યક્તિ થાય છે. તો હકીકત તો એવી છે કે જે પણ શાંતિ કે સુખને માટે હું દોડું છું એ મારું પોતાનું જ સ્વરૂપ છે. સર્વ આવેગોની પાછળ આત્મ ચૈતન્ય નિત્ય શાંત છે, નિત્ય સુખ સ્વરૂપ છે. જેવી રીતે સમુદ્ર ઉપર અનેક મોજાઓ તરંગો ઉછળતા હોય, પરંતુ સમુદ્રના પેટાળમાં શું છે? શાંતિ છે. એવી જ રીતે આ શાંતિ એ મારા પોતાનું જ સ્વરૂપ છે. માટે ભગવાન કહેશે કે જેણે આ જાણ્યું, જેણે આ મોજાઓ આવેગો આવેશોને ખાળતા શીખી લીધું, એના માટે શાંત સ્વરૂપની સુખ સ્વરૂપની અભિવ્યક્તિ બહુ સહજ બની રહેશે. આમ પણ આપણે જોઈએ તો જ્યારે મારા અંતરમાં ક્રોધ નથી, લોભ નથી, કોઈ કામના નથી, ત્યારે મારું અંતર કે મન કેવું છે? ત્યારે એ શાંત છે. તો શાંતિને ક્યાંય બહારથી લાવવાની નથી, સુખને ક્યાંય બહારથી લાવવાનું નથી. આ બધા પડડો, કામ ક્રોધાદિના પડડો જો હટી જાય તો સુખ શાંતિ એ તો મારી જ પોતાની નિજી સંપત્તિ છે. ક્યાંયથી મારે એને ઉધાર લાવવાની જરૂર નથી. માટે ભગવાન કહેશે યહ અંત સુખ. ભગવાન અહીંયા
શબ્દ વાપરશે. અંતઃસુખ, અંતરારામ, અંતર્જ્યોતિ. જેણે આ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, જેના કામ ક્રોધાદિ દોષો નિવૃત્ત થયા અને જેના અંતરમાં આત્મજ્ઞાન પ્રગટ થયું, તો એવી વ્યક્તિ કેવી બની રહેશે એને દર્શાવતા ભગવાને 3 શબ્દ વાપર્યા. અંતઃસુખ, અંતરારામ, અંતર્જ્યોતિ. અંતઃસુખ એનો અર્થ છે જેનું સુખ ક્યાંય બહાર રહેલું નથી, પરંતુ આત્મન્યેવાત્મના તુષ્ટ, જે શેમાં તુષ્ટ છે? પોતાના જ આત્મ સ્વરૂપમાં તુષ્ટ છે, એમાં જ એને સુખ છે. તો સુખને પામવા માટે એણે ક્યાંય બહાર પ્રયત્ન કરવો પડતો નથી, બલ્કે એ જાણે છે કે સુખ પ્રાપ્તિના સર્વ પ્રયત્નો છોડી દેવાથી જ મારું જે સુખ સ્વરૂપ છે એ અભિવ્યક્ત થવાનું છે. દ્રષ્ટાંતથી જોઈએ તો આ જે સુખ જે છે એ કેવું છે, અને સમજાવતા એવું કહી શકાય કે જેવી રીતે કૂવામાં પણ પાણી ભરેલું હોય છે અને ટાંકીમાં પણ પાણી ભરેલું છે. ટાંકીમાં પાણી ક્યાંથી આવે છે? બહારથી આવે છે. અને કૂવામાં બહારથી આવે છે? નથી આવતું. તો કૂવામાં જે ટાંકી જે છે, ટાંકીમાં પાણી બહારથી આવે છે, અને કૂવાનું પાણી જે છે એ ક્યાંય બહારથી આવતું નથી, બલ્કે એમાંથી જેટલું કાઢવામાં આવે એટલું ફરી ફરી એ અંદરથી ને અંદરથી આવતું રહેશે. એવી રીતે આ જે જ્ઞાની પુરુષ છે, મહાપુરુષ જે છે, એનું જે સુખ જે છે એ ટાંકીના પાણી જેવું નથી, પણ કેવું છે? કૂવાના પાણી જેવું છે. ક્યાંય બહારથી આવનારું નથી. એને સુખની ક્યાંય ભીખ માગવી પડતી નથી. એને દ્રશ્યને રૂપને કહેવું પડતું નથી કે મને થોડું સુખ આપી દો. ભોજન સામગ્રીને કહેવું પડતું નથી કે થોડું સુખ આપો. સંગીતને કહેવું પડતું નથી થોડું સુખ આપો. પરંતુ એ જાણે છે કે આ બધામાં સુખ આવે છે. ક્યાંથી આવે છે? મારા જ પોતાના સુખનું પ્રતિબિંબ છે. તો આત્મ સુખ છે, અંતઃસુખ, એનું સુખ પોતાનામાં જ રહેલું છે. સુખ પ્રાપ્તિને અર્થે ક્યાંય બાહ્ય એને પ્રયત્ન કરવો પડતો નથી, બહાર નજર દોડાવવી પડતી નથી. તો સ્વયં પરમ સુખમાં સ્થિત છે. જેવી રીતે અરીસા પરની ધૂળ હટી જાય તો એમાં પ્રતિબિંબ સહજ રીતે જ જણાવવાનું છે. એવી રીતે અંતરના કામ ક્રોધાદિના આવેગો જો ક્ષીણ થઈ જાય તો એમાં આત્મ ચૈતન્યનું પ્રતિબિંબ સુખ જે છે એ સુખ સહજ રીતે જ અભિવ્યક્ત થવાનું છે. તો એ જાણી શકે છે કે સુખ ક્યાંય બહાર નથી. એટલા માટે જ જે મહાપુરુષ છે, જ્ઞાની જે છે, એ શાંતિથી બેસી શકે છે. એની પાસે કંઈ ન હોવા છતાં પણ એ હંમેશા કહેવાશે સુખી છે, પ્રસન્ન છે. મનુષ્ય પાસે બાહ્ય ઘણો વૈભવ હોવા છતાં પણ એ રડતો રહેતો હોય છે. જ્યારે સાધુ પાસે કંઈ ન હોવા છતાં પણ લંગોટી બાંધીને બેઠો હોય છતાં પણ એ કેવો હોય? પરમ આનંદમાં મસ્ત હોય. શેના આધારે? પોતાના જ સુખને જાણીને. કોઈ વિષય માટે એને તડપવું પડતું નથી, ક્યાંય એને દોડવું પડતું નથી, પરંતુ શાંતિથી બેસીને જ એ પોતાના સુખને પ્રાપ્ત કરે છે. આપણે અનેક વખત જોયેલું છે
કે આ શાંતિ અને સુખ આ બંને પર્યાય શબ્દ છે. તો શાંતિ જ સુખરૂપા છે. જગતમાં આવતા બાહ્ય પરિવર્તનો, એના જીવનમાં ઘટિત થતી ઘટનાઓ, આ બધાના પરિણામે એના અંતરમાં કોઈ કામ, ક્રોધ, લોભના આવેગો ઉત્પન્ન થતા નથી. કારણ કે એને ખાડી દીધેલા છે, એને સંભાળતા શીખી ગયેલો છે. માટે બાહ્ય કંઈ પણ ઘટિત થાય તો એ અંતરમાં કોઈ ઉથલપાથલ મચાવતા નથી. તો બાહ્ય ઘટના કે બાહ્ય કંઈ પણ સંયોગ, વિયોગ, લાભ કે પછી નુકસાન, આ બધાના પરિણામે એના સુખમાં કોઈ ફેર પડતો નથી. સુખ હંમેશા નિત્ય રહેશે, એક રસ સુખને એ પ્રાપ્ત કરે છે. એટલા માટે જ્ઞાનીના જીવનમાં સુખના ઉભરાવો આવતા નથી, પરંતુ સુખ કેવું છે? એક રસ સુખ છે. સામાન્ય વ્યક્તિના જીવનમાં સુખના ઉભરાવો આવ્યા કરે, દુઃખના ડુંગરો તૂટી પડે, પરંતુ એવા સુખ દુઃખ આ જ્ઞાનીના જીવનમાં નથી. જ્ઞાનીના જીવનમાં બહાર ગમે તે થવા છતાં પણ જે આંતરિક સ્થિતિ જે છે એ હંમેશા સમત્વથી યુક્ત સ્થિતિ છે, શાંતિથી યુક્ત છે. એટલું જ નહીં, એ સ્વયં તો સુખમાં સ્થિત છે, આનંદમાં સ્થિત છે, શાંતિમાં સ્થિત છે, અને એની પાસે આવનાર, એના સંપર્કમાં આવનાર પણ એની શાંતિનો, પ્રસન્નતાનો, આનંદનો અનુભવ કરે છે. પરમ આનંદ પામ્યા જે સુખ વળી આપતા સૌને, ભર્યા સદગુણ થકી દૈવી ગુરુને લાખ વંદન. તો જ્ઞાનીનું નિરૂપણ છે કે જે સ્વયં તો પરમાનંદને પામેલા છે, સ્વયં પામેલા છે, અને એના સંપર્કમાં આવનાર દરેક પણ શેનો અનુભવ કરે છે? શાંતિનો, પ્રસન્નતાનો, આનંદનો, સુખનો અનુભવ કરે છે. કારણ કે એના અણુએ અણુમાં એ વ્યાપેલ છે. વ્યક્તિત્વના અણુએ અણુમાં શાંતિ જ સમાયેલી છે. અને એટલા માટે એ જ્યાં બેઠો હોય ત્યાં શાંતિનું સામ્રાજ્ય હોય, ત્યાં અશાંતિ ફરકી શકતી નથી. એટલા માટે એની નજીક આવનાર પણ હંમેશા શાંતિનો જ અનુભવ કરે છે. સ્વયં તો કામ, ક્રોધના આવેગોથી મુક્ત છે. એની પાસે જે આવે છે એના અંતરમાં પણ શું થાય છે? કામ, ક્રોધના આવેગો એટલા સમય પૂરતા તો શમી જાય છે. એની જ્ઞાનમાં દ્રઢતા, આત્મ સ્વરૂપમાં સ્થિતિ, એના પરિણામે એની આજુબાજુનું વાતાવરણ પણ એ જ જ્ઞાનમય, સુખમય, આનંદમય બની રહેશે. અને આ રીતની આંતરિક તૃપ્તિ હોવાથી જ એ કોણ છે? ભગવાન કહે છે અંતરારામ. એ આરામ ક્યાં અનુભવે છે? સામાન્ય વ્યક્તિ જે છે એ ખોરાકમાં, ઘરમાં, પલંગમાં, એસીમાં, ગાડીમાં આરામ અનુભવે. પણ આ મહાપુરુષનો આરામ ક્યાં છે? પોતાના જ આત્મ સ્વરૂપમાં આરામ છે. અંતરારામ એ ત્યાં જ આરામથી રહેલો છે. અને હકીકત છે કે સાચો આરામ આપણને ક્યાં પ્રાપ્ત થાય? આપણા ઘરમાં કે બીજાના ઘરમાં? હા, ઘરે પહોંચીએ ત્યારે શું થાય? હાશ, પહોંચી ગયા કે. એટલા માટે આપણી કહેવત છે પૃથ્વીનો છેડો ઘર.
કેવું બધાને સારું લાગે છે ને? હે? તો ઘરમાં આરામ છે. કોના ઘરમાં? પોતાના ઘરમાં. બીજાના ઘરમાં આરામ કરવા ગયા હોય તો ત્યાં સંપૂર્ણ નિશ્ચિંતતા લાગે ખરી? કારણ કે બીજાના ઘરમાં આરામ કેટલા દિવસ કરાય? એ હળવેકથી કહેવાના જ છે કે હવે કેટલો આરામ, કે કેટલા દિવસ ડોક્ટરે કહ્યું છે આરામ કરવાનું. તો બીજાના ઘરમાં સાચો આરામ મળી શકતો નથી. ત્યાંથી નીકળવું જ પડે. ફરીને અંતે પોતાના ઘરમાં આવવું પડે. અને પોતાના ઘરમાં જે આરામ પ્રાપ્ત થાય, જે નિશ્ચિંતતા પ્રાપ્ત થાય, જે નિરાત પ્રાપ્ત થાય, એવું બીજે ક્યાંય પ્રાપ્ત થાય નહીં. જ્ઞાની પુરુષ જાણે છે કે હકીકતમાં જેને હું ઘર માનું છું એ પણ મારું પોતાનું ઘર નથી. અજ્ઞાની મનુષ્ય જેને પોતાનું ઘર માને છે, જ્ઞાની જાણે છે કે આ મારું ઘર નથી. એનાથી આગળ પોતાના શરીરને પણ એ પોતાનું ઘર માનતો નથી. કારણ કે શરીર પણ પરાયું છે, પરિવર્તનશીલ છે, વિકારી છે, એ જડ છે. તો બાહ્ય ઘર, એનાથી આગળ આ સ્થૂલ શરીર, એને પણ એ ઘર માનતો નથી. પણ એના માટે તો સાચું ઘર કે સાચું આશ્રય સ્થાન પોતાનું અસંગ, નિત્ય, કૂટસ્થ, સાક્ષી બ્રહ્મ સ્વરૂપ જ છે. તો એમાં જ એ આરામ કરે છે. તો આરામ શોધવા માટે પણ એ બીજે ક્યાંય જતો નથી, બલ્કિ પોતાના જ સ્વરૂપમાં એને પરમ આરામની ઉપલબ્ધિ થાય છે. આરામનો અર્થ જ્યાં કોઈ પ્રકારની ચિંતા નથી, નિશ્ચિંતતા છે, બીજું કંઈ પણ વિચારવાનું નથી. આપણે પણ જ્યારે કહીએ કે હું આરામ કરવા જાઉં છું, એનો અર્થ શું? બધું છોડીને આરામ કરવા જાઉં છું. તો કોઈ ચિંતા, કોઈ ટેન્શન, કોઈ કર્તવ્ય બોધ, કોઈ જવાબદારી અત્યારે હવે મારે કંઈ લેવું નથી. આ બધું છોડીને હું શું કરવા માંગુ છું? આરામ કરવા માંગુ છું. મને શાંતિથી આરામ કરવા દો. તો આરામનો અર્થ છે જે સંપૂર્ણ નિશ્ચિંતતાની સ્થિતિ છે. તો એવી પરમ નિશ્ચિંતતા આ મહાપુરુષ પ્રાપ્ત કરે છે. શા માટે એ આટલો બધો આરામ પ્રાપ્ત કરે છે? કારણ કે જગતમાંથી એને હવે કંઈ મેળવી લેવાનું નથી. કરના ફકીર ફિર ક્યા દિલગીરી, સદા મગન મેં રહેના જી. ફકીરી જ કરવી છે, કંઈ લેવા દેવાનું તો બાકી રહેલું નથી, અને માટે જીવનમાં આરામ છે. ખાલી અંતરમાં એક ઉચાટ ધારણ શા માટે કરે? કોઈ કારણ જ નથી. કારણ હોય તો કંઈક થાય, પણ એવું કોઈ કારણ રહેલું જ નથી. જે સમજી ચૂકેલો છે પરમ સત્ય એકમ બ્રહ્મ, અન્યત સર્વમ અનૃતમ. બાકીનું બધું અનૃત છે, મિથ્યા છે, વિકારી છે, પરિવર્તનશીલ છે. પરમ સત્ય વસ્તુ હોય તો એ માત્ર આત્મ સ્વરૂપ જ છે. તો એવી રીતના જ્ઞાનથી એ અંતરારામ, પોતાના આત્મ સ્વરૂપમાં જ આરામ પ્રાપ્ત કરનારો છે. ત્રીજો શબ્દ વાપરીશે અંતર જ્યોતિ. એનો પ્રકાશ, એની પ્રેરણા હંમેશા પોતાની અંદર જ છે. તો અંતર જ્યોતિનો અર્થ છે એણે એવું જ્ઞાન જ્યોતિ અંતરમાં જલાવેલી છે, પ્રગટાવેલી છે, કે જેના પરિણામે હવે જીવનમાં એને કોઈ સંશય નથી,
હવે બીજી કોઈ સમજદારી પ્રાપ્ત કરવાની રહેલી નથી. જે પરમ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત કરી લીધું અને એના જ પ્રકાશથી એ જીવન જીવી રહેલો છે. જ્ઞાન પ્રકાશમાં જ જે પણ જીવન અવશિષ્ટ છે એને એ જીવી રહેલો છે. એટલું જ નહીં, સાથે સાથે જાણે છે કે માત્ર અંતરમાં જ હું જ્યોતિ સ્વરૂપ નથી, બલ્કિ જ્યાં પણ જ્યોતિ છે, પ્રકાશ છે, જ્ઞાન છે, એ મારું જ પોતાનું સ્વરૂપ છે. तेरे ही दम से है उजाला चांद सूरज तारो में. જ્યાં પણ પ્રકાશ છે એ તારા કારણે જ છે. એટલું જ નહીં, સૃષ્ટિમાં જે કંઈ પણ સુંદરતા છે, સૌંદર્ય છે, એ બધું પણ તારા જ આત્મ ચૈતન્યના કારણે છે. જ્યાં પણ સત્તા અસ્તિત્વ છે એ આત્મસત્તાને જ અધીન સત્તા છે. જે પણ જ્ઞાન છે આત્મજ્ઞાનને અધીન જ્ઞાન છે. અહમસ્મિ સદા ભામી કદાચિન નાહમ પ્રિય. અહમસ્મિ, હું જ છું સર્વત્ર. આત્મ ચૈતન્યની જ સત્તા છે. અહમ સદા ભામી, હું નિત્ય પ્રકાશ સ્વરૂપ છું. મારે હોવા માટે અન્ય કોઈ જ્યોતિની કે અન્ય કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. તો આ જ્ઞાનના પરિણામે અંતર જ્યોતિ, આ જે ત્રણ શબ્દો ભગવાને અહીંયા દર્શાવ્યા, અંત સુખ, અંતરારામ, અંતર જ્યોતિ, આ ત્રણેય શબ્દોથી ભગવાન આત્માના સચ્ચિત આનંદ સ્વરૂપને સૂચિત કરે છે. અંત સુખ એ આનંદ સ્વરૂપનું સૂચન છે. અંતરારામ એ સ્થિતિ દર્શાવે છે કે જે સત સ્વરૂપનું સૂચન કરે છે. અને અંતર જ્યોતિ એ ચિત સ્વરૂપ જ્ઞાન સ્વરૂપને દર્શાવે છે. તો આત્મ સ્વરૂપ છે સચ્ચિદાનંદ સ્વરૂપ, અને એમાં જ આ જ્ઞાની યોગી સ્થિત છે. સયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂત અધિગચ્છતિ. તે યોગી બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતિ. આ પ્રમાણેના જ્ઞાનના પરિણામે એ બ્રહ્મ નિર્વાણને, બ્રહ્માનંદને પ્રાપ્ત કરે છે. કઈ રીતે? બ્રહ્મભૂત સન અધિગચ્છતિ. બ્રહ્મ સ્વરૂપ બનીને, બ્રહ્મરૂપ જ બની રહી બ્રહ્માનંદને પામે છે. આ શ્લોકનું અર્થઘટન ઉડિયા બાબાજી મહારાજ પોતાની જ્ઞાન સ્થિતિના આધારે કરે છે કે જે પરમ બ્રહ્મનિષ્ઠ સંત હતા. તો એ પોતાની રીતે આનું અર્થઘટન કરતા કહે છે કે અંત સુખ એ શબ્દ જ્ઞાનીની સવિકલ્પ સમાધિને દર્શાવે છે. અંતરારામ એ નિર્વિકલ્પ સમાધિને દર્શાવે છે. અને અંતરજ્યોતિ શબ્દ એના ચિત્ત સ્વરૂપ જ્ઞાન સ્વરૂપમાં રમણનું સૂચન કરે છે.
જીવન મુક્તિનું સૂચન કરે છે. તો અંતઃસુખ સવિકલ્પ સમાધિને દર્શાવે છે. સવિકલ્પ સમાધિનો અર્થ થાય છે કે જ્યાં ત્રિપુટીનું દર્શન છે. ત્રિપુટી એટલે કે દ્રષ્ટા દૃશ્ય દર્શન, જ્ઞાતા જ્ઞેય જ્ઞાન, અનુભવ અનુભવિતા. આ જે ત્રિપુટીઓ જે છે, કોઈ પણ વ્યવહાર જે છે એ વ્યવહાર આ ત્રિપુટીના આધારે થાય છે. કર્તા કર્મ ક્રિયા, ભોગતા ભોગ્ય ભોગ, તો આ ત્રિપુટી છે. સર્વ વ્યવહાર આ ત્રિપુટીના આધારે થાય છે. આમ તો સવિકલ્પ સમાધિનો અર્થ છે કે જ્યાં અન્ય સર્વ ત્રિપુટીઓનો લય થઈ ચૂકેલો છે, માત્ર એક જ ત્રિપુટી અવશિષ્ટ છે અને એ છે ધ્યાતા ધ્યેય ધ્યાન. તો આ જે શાસ્ત્રીય વ્યવસ્થા છે, સવિકલ્પ સમાધિ, ત્રિપુટીના આધારે વ્યવહાર, ઉડિયા બાબાજી મહારાજ જે કહેશે કે અંતઃસુખ સવિકલ્પ સમાધિનું સૂચન કરે છે, એનો અર્થ કે એ જે સવિકલ્પ સમાધિ એમની દ્રષ્ટિએ જે કહેવામાં આવી છે, એનો અર્થ કે જે જાગ્રત છે, જગતનું દર્શન થઈ રહેલું છે અને જગતનું દર્શન પણ છે અને સાથે સાથે આત્મ સ્વરૂપનું સ્મરણ પણ છે. તો બધું જ કરવા છતાં પણ જગતના મિથ્યાત્વનો નિત્ય નિરંતર બોધ રહે, આત્માના અકર્તા અભોગતા સ્વરૂપનું નિત્ય નિરંતર જ્ઞાન રહે. બાબા કહેશે કે આનાથી વધારે મોટું સુખ બ્રહ્માંડમાં બીજું શું હોઈ શકે. બધું કરવા છતાં જગત મિથ્યાત્વ બોધ અને આત્માના અકર્તા અભોગતા સ્વરૂપનો બોધ અખંડિત રહે, તો એનાથી વધારે મહાન સુખ બ્રહ્માંડમાં બીજું કોઈ ના હોઈ શકે. એને જ ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મી સ્થિતિ પણ કહેશે. એને જ ભગવાન સ્થિત પ્રજ્ઞ પણ કહેશે કે આ સ્થિત પ્રજ્ઞતા છે. જગત મિથ્યાત્વની પ્રજ્ઞા, અકર્તા આત્મ સ્વરૂપ વિષયક પ્રજ્ઞા ક્યારેય પણ લોપ થતી નથી. તો એવી કોઈક સ્થિતિનું સૂચન અંતઃસુખ શબ્દથી કરવામાં આવેલ છે. અંતરારામ શબ્દ નિર્વિકલ્પ સમાધિને દર્શાવે છે કે જ્યાં જગત ભાન નથી, નામરૂપાત્મક જગતનો બોધ નથી, કેવલ આત્મ સ્વરૂપમાં જ સ્થિતિ છે. બલકે આત્મ સ્વરૂપમાં સ્થિતિ આ પણ એક પ્રકારનું દ્વૈત દર્શાવે છે. એવી સ્થિતિ કે જ્યાં બ્રહ્મ માત્ર છે, તદેકો વશિષ્ટ શિવ કેવલોહમ, માત્ર કેવલ ચૈતન્ય બ્રહ્મ માત્ર જ અવશિષ્ટ છે. કે જ્યાં બ્રહ્મ દર્શન સિવાય બીજું કંઈ છે નહીં. ન કछु હુવા ન કछु હોવન હાર, અનુભવ કા દીદાર હૈ અપના રૂપ અપાર. કંઈ થયું નથી, કંઈ થવાનું નથી અને ક્યારેય પણ કંઈ થશે નહીં. છે શું? માત્ર એક જ બ્રહ્મ સ્વરૂપ છે. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો જ્યાં બ્રહ્મ સિવાય બીજું કંઈ છે નહીં,
ચૈતન્ય માત્ર, અને એ જ સ્થિતિ પરમ આરામની સ્થિતિ છે. જ્યાં થાકને, શ્રમને લેશ માત્ર પણ સ્થાન નથી, નિદ્રા તંદ્રાને પણ સ્થાન નથી. પરમ જાગૃતિની અવસ્થા અને પરમ આરામની અવસ્થા. તો અંતરારામ અંતર્જ્યોતિ, જેના દ્વારા ચિદાત્મામાં જ્ઞાનીનું રમણ જીવન મુક્તિનું સૂચન છે. સર્વ વ્યવહારોમાં હંમેશા સ્મરણ બની રહેશે પોતાના જ્ઞાન સ્વરૂપનું. પોતાના સ્વપ્રકાશ અપરોક્ષ બ્રહ્મ સ્વરૂપનું સ્મરણ છે. અને એના બોધના પરિણામે જીવન નિર્દ્વંદ્વ જીવન છે. સ્વચ્છંદ વિહરણમ, ભર્તૃહરિ કહેશે કે જ્ઞાનીનું વિચરણ કેવું છે? તો કે સંપૂર્ણ સ્વતંત્ર વિચરણ છે. સર્વતંત્ર સ્વતંત્ર, જેના ઉપર કોઈ તંત્ર, કોઈ શાસન નથી. એ જાણે છે કે આખા બ્રહ્માંડમાં મારું જ શાસન છે, મારા થકી તો બધું ચાલી રહેલું છે. તો સ્વરાજ્ય સિદ્ધિને જે પ્રાપ્ત થયેલું છે એનું સૂચન અંતર્જ્યોતિ શબ્દથી કરવામાં આવ્યું. અને આવો મનુષ્ય સયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂત અધિગચ્છતિ. અને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. પાના નંબર 190. પાના નંબર 190. અમોલ જ્ઞાન દેનાર. પાના નંબર 123. બધા જનારા સાંભળી લેજો જરા. સોમવારે ગીતા સ્વાધ્યાય નથી, એટલે આવતા શુક્રવારે ફરી આવજો. પાના નંબર 123. સદાઈ જ્ઞાન દીનારા ગુરુને લાખ વંદન હો. સદાઈ જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. કહ્યા છે જેમને બ્રહ્મા, કહ્યા વિષ્ણુ વળી શંકર. કહ્યા છે જેમને બ્રહ્મા, કહ્યા વિષ્ણુ વળી શંકર. કહ્યા છે જેમને બ્રહ્મા, કહ્યા વિષ્ણુ વળી શંકર. કહ્યા છે જેમને
કહ્યા છે દેવજી વાતે ગુરુને લાખ વંદન હો. કહ્યા છે દેવજી વાતે ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. કહ્યા ઈશ્વર સમાજને દયાને જ્ઞાન ના દરિયા. કહ્યા ઈશ્વર સમાજને દયાને જ્ઞાનના દરિયા. કહ્યા ઈશ્વર સમાજને દયાને જ્ઞાન ના દરિયા. કહ્યા ઈશ્વર સમાજને દયાને જ્ઞાનના દરિયા. સદાય શાંત મૂર્તિ તે ગુરુને લાખ વંદન હો. સદાય શાંત મૂર્તિ તે ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. પરમ આનંદ પામ્યા જે સુખ વળી આપતા સૌને. 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 ભર્યા સદગુણ થકી દૈવી ગુરુને લાખ વંદન હો. ભર્યા સદ ગુણ થકી દૈવી ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. નવી જે આંખડી આપે યુગો
मुक्ति देनारा गुरु ने लाख वंदन हो। कृपा थी मुक्ति देनारा गुरु ने लाख वंदन हो। कृपा थी मुक्ति देनारा गुरु ने लाख वंदन हो। कृपा थी मुक्ति देनारा गुरु ने लाख वंदन हो। अमोने ज्ञान देनारा गुरु ने लाख वंदन हो। अमोने ज्ञान देनारा गुरु ने लाख वंदन हो। गुरु ने लाख वंदन हो। गुरु ने लाख वंदन हो। जय गुरु ओंकारा, जय जय सद्गुरु ओंकारा। 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 ब्रह्मा विष्णु सदा शिवा, ब्रह्मा विष्णु सदा शिवा। ब्रह्मा विष्णु सदा शिवा। ब्रह्मा विष्णु सदा शिवा। हर 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 महादेवा। 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 जय 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 गुरुदेवा। 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 जय गुरु ओंकारा, जय जय सद्गुरु ओंकारा। जय गुरु ओंकारा, जय जय सद्गुरु ओंकारा। जय गुरु ओंकारा,
जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा हर 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 महादेवा 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 जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा हर 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 महादेवा 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 जय 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 गुरुदेवा 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 जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा हर 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 महादेवा हर 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 महादेवा हर 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 महादेवा
गुरुदेवा जय 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 गुरुदेवा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा हर 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 महादेवा 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 जय 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 गुरुदेवा 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 जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा हर 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 महादेवा 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 जय 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 गुरुदेवा 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 जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा हर 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 महादेवा 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 जय 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 गुरुदेवा जय 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 गुरुदेवा जय 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 गुरुदेवा
गुरुदेवा जय 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 गुरुदेवा जय 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 गुरुदेवा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा 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 ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा ब्रह्मा विष्णु सदा शिवा हर 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 महादेवा 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 जय 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 गुरुदेवा 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 बोल श्री सद्गुरुदेव की जय श्री कृष्ण कृष्णचंद्र भगवान की जय राजा रामचंद्र भगवान की जय नमः पार्वती पतये हर हर महादेव।